આજે આપણે બનાવશું મસાલા મૈસૂર ઢોસા, એ પણ ભરેલા. અને તેની માટે આજે આપણે સ્પેશિયલ બનાવવાના છીએ મૈસૂર ભાજી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને બહુ જ અલગ એવી રેસીપી છે. તો વિડીયો અંત સુધી જોજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મસાલા મૈસૂર ઢોસા બનાવવા માટે અહીં બધી સામગ્રી તૈયાર કરીને રાખી છે. બધા કહેતા હોય છે કે બહુ જ ધીમે અને બહુ જ સ્લો વિડીયો હોય છે, થોડું ફાસ્ટ કરો તો જોવાની મજા આવે. તો આજે બધી જ મેં વસ્તુ છે તૈયાર કરીને રાખી દીધી છે. અહીં છે બટેટા લીધા છે, 3 નંગ બટેટાને આ રીતે બાફી અને તૈયાર કરી લીધા છે. સાથે લીધું છે ઢોસાનું ખીરું. આ બે વસ્તુ મેઇન છે. બાકી અત્યારે સિઝનમાં મળતું લીલું લસણ, લીલી ડુંગળી, ટમેટા, તેની સાથે કોથમરી અને આદુ મરચાં લીધા છે. આપણે સૂકું લસણ નહીં વાપરીએ, અહીંયા લીલું લસણ વાપરવાના છે માટે. તો હવે બનાવવાની શરૂઆત કરીએ. અને હા, આ ઉમેરવાની બધી જ સામગ્રી આપણે સાથે સાથે જ ઉમેરતા જશું. મસાલા જેટલા નાખીશ એટલા તમને હું બરોબર માપ પ્રમાણે આગળ હું જણાવતી જઈશ. પ્રથમ આ રીતે 2 પાવડા ભરી તેલ ઉમેરશું અને ટેબલ સ્પૂનમાં તમે જુઓ તો લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ થાય છે. સાથે ટેસ્ટ સારો આવે એ માટે અહીં બટર કે માખણ ઉમેરવું. અહીં હું માખણ ઉમેરું છું. તો બંને સાથે ઉમેરવાથી છે માખણ બળશે નહીં. અહીં તેલ અને માખણ થોડું આ રીતે ગરમ થાય એટલે આદુ મરચાં છે એ ઉમેરી દઈશું. અહીં રાઈ જીરું કંઈ પણ ઉમેરવાનું નથી આપણે. સાથે આપણે અડધું બાઉલ ભરી અહીં લસણ લીધું છે. લીલું લસણની માત્રા વધારે રાખવાની. તો આ રીતે પહેલાં આપણે લસણ ઉમેરી દઈશું. લસણ સરસ એવું સાતળવાનું છે આપણે આ રીતે એકદમ મીડિયમ તાપે. અને હવે આપણે ડુંગળી પણ ઉમેરી દઈશું. આ બધું સારી રીતે ધોઈ અને સાફ કરીને સમારેલું છે. તે બધું સરસ મિક્સ કરશું. અહીં આ રીતે થોડી અલગ રીતે મેં મૈસૂર ભાજી બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને ખરેખર આ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. એકવાર તમે બનાવશો ને તો તમે સાદો ઢોસો ભૂલી જશો. આપણે લીલું લસણ અને લીલું ડુંગળીને એકદમ સરસ કચાશ વહી જાય ત્યાં સુધી સાતળવાનું છે. બહુ વધારે પડતું બળી ન જાય કે ક્રિસ્પી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. સાથે આપણે 1 નંગ ટમેટું જે સમારીને રાખ્યું છે ઝીણું એ ઉમેરી દઈશું રીતે. અને મીડિયમ ગેસે આ બધું આપણે કાર્ય કરવાનું છે એટલે પહેલેથી જ મીડિયમ તાપે ગેસ છે એ શરૂ કરવાનો. ને ટમેટા છે એ પરફેક્ટ તમે થોડું સતરાઈ જાય ને લસણ ડુંગળી પછી ઉમેરે ને તો એકદમ સરસ ડુંગળી લસણ છે એ કચાશ વહી જશે. કારણ કે ટમેટામાં થોડોક પાણીનો ભાગ રહેલો હોય છે. સતત લસણ ડુંગળી એકલું આપણે સાતળ્યા કરીએ ને તો એ કડક થઈ જતું હોય છે, લસણ બળી જતું હોય છે, એવું થાય છે. હવે આપણે મસાલા કરશું. તો અહીં અડધી ચમચી ભરી મીઠું ઉમેરું છું. સ્વાદ પ્રમાણે ઉમેરવું. મેં બટેટામાં પણ નથી ઉમેરવું માટે એ પ્રમાણે ઉમેરું છું. સાથે આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરશું. અડધી ચમચી કરતાં સહેજ ઓછું હળદર ઉમેરીશ. અને તીખાશ પ્રમાણે લીલા મરચાં નાખ્યા છે એક, તે પ્રમાણે આપણે લાલ મરચું પણ ઉમેરી દઈશું. તો અહીં મેં આ રીતે 1.5 ચમચી જેટલું મરચું ઉમેર્યું છે. સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. મસાલા બળે નહીં એ માટે થોડું પાણી આપણે ઉમેરી દઈશું. મસાલા સતળાય છે તેની સાથે આપણે પાઉંભાજીનો મસાલો થોડો ઉમેરી દઈશું. એનાથી સ્વાદ બહુ જ સરસ એવો આવશે. તો અહીં લગભગ અડધી ચમચી જેટલો મસાલો ઉમેરું છું. સરસ મિક્સ કરી લીધું છે. તો આ રીતે આપણો મસાલો બની ગયો છે. હવે આપણે મેઇન એમાં જે વસ્તુ આપણે ઉમેરવાની હોય મૈસૂર ભાજી માટે એ ઉમેરી દઈશું. તો અહીં આ રીતે હાથેથી મેશ કરીને જ ઉડી જાય એવા આપણે બાફવાના. આ રીતે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને અહીં થોડો સોફ્ટ બનાવવા માટે મસાલો આપણે પાણી ઉમેરી દઈશું. એટલે આપણે ઢોસા ઉપર છે એકદમ આરામથી આ મૈસૂર ભાજી છે એ લગાવી શકીએ માટે મિક્સ કરી લઈશું. આ રીતે આપણી મૈસૂર ભાજી છે બની ગઈ છે. આવી સરસ એવી બફાયેલા બટેટાની મૈસૂર ભાજી બની ગઈ છે. 2 વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બટેટા અને લીલું લસણ. તો એકદમ ટેસ્ટી એવી મૈસૂર ભાજી બને છે. તો આ રીતે તેને ગેસ ઉપરથી લઈ લેશું અને હવે આપણે ઢોસાની લોઢી છે એ ચડાવી દઈશું. તો એ ઢોસાની લોઢી ગરમ થઈ ગઈ છે. 1 પાણીની છાંટ નાખશું અને સાથે આપણે સહેજ એવું તેલ નાખશું અને લોઢીને આપણે તૈયાર કરી લઈશું ઢોસા ઉતારવા માટે. નાના ખીરામાં એકદમ સરસ આથો આવી ગયેલો હશે
તો તમારા ઢોસા છે એકદમ પરફેક્ટ પહેલી જ વારમાં બનશે. એટલે આપણે જે રીતે ઢોસા બનાવતા હોય એ રીતે ઢોસો છે એ ઉતારી લેવાનો આ રીતે. ઢોસો એકદમ ક્રિસ્પી બને એ માટે આપણે થોડું માખણ લેશું, મરીના પાન, તેની સાથે થોડો પાઉંભાજીનો મસાલો, થોડું લાલ મરચું, અને હવે આપણે તેમાં જે ભાજી તૈયાર કરીને રાખી છે મૈસૂર ભાજી એ લગાવ. આ રીતે આપણે તેને રોલ કરી દઈશું. તો એકદમ પરફેક્ટ ભરેલો મૈસૂર ઢોસો છે એ બની અને તૈયાર છે. તો આ રીતે ગરમા ગરમ તેને સર્વ કરી દઈશું. અને એવી જ રીતે આપણે બીજા ઢોસા પણ તૈયાર કરી અને ઉતારી લઈશું. તો એકદમ ક્રિસ્પી એવા ઢોસા બન્યા છે. હું તમને અવાજ પણ સંભળાવું તો બહુ ટેસ્ટી એવા લાગે છે આ ક્રિસ્પી ઢોસો અને સાથે અંદર મૈસૂર મસાલા ભાજી, બંનેનું કોમ્બિનેશન નેક્સ્ટ લેવલ આવે શિયાળામાં. તો શિયાળામાં ખૂબ જ મજા આવે તેવું મૈસૂર મસાલા ભાજી તૈયાર છે. અને આ ઢોસા એકવાર ચાખી લો ને એટલે બધા જ ઢોસા ભૂલી જાઓ, તે 100% ગેરંટી. તો બહુ સરસ ને બહુ ટેસ્ટી એવા આપણા મૈસૂર મસાલા ઢોસા બની ગયા છે. તો તમને આ રેસીપી કેવી લાગીને તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને હું તોડીને પણ બતાવું તો એકદમ સરસ એવા ક્રિસ્પી ઢોસા થઈ ગયા છે. તો આ રીતે તેને કટ કરશું. અંદર ભાજી ભરેલી છે, તેની સાથે લીલી ટોપરાની ચટણી સર્વ કરી છે અને તે બહુ જ સ્વાદિષ્ટ એવી લાગે છે. તો ત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં લીલું લસણ, લીલી ડુંગળી અને કોથમરી આવતી હોય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપીમાં થોડું પણ જાણવા જેવું લાગ્યું હોય તો વિડીયો જો હજુ સુધી જોતા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ને ખૂબ શેર કરજો. મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.